નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યની સાથે એસબીઆઈ આદિવાસી ન્યૂઝ અને હું છું યોગેશ અંગારી। આજના ખાસ અહેવાલમાં વાત કરવી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામની, જ્યાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા ગામ સુંદર ગામ અને સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આગિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બલીબેન સંધુભાઈ, તલાટી શ્રી અને ભાજપના ડેલિગેટ રમેશભાઈ અંગારી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નરેશભાઈ અંગારી અને સિત્રોડી ગામના આગેવાન વિજયભાઈ ગમાર તેમજ અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। ગામને સ્વચ્છ, હરિયાળું અને રોગમુક્ત બનવા માટે સૌએ મળીને પ્રયાસ કરવો જરૂરી છે। સ્વચ્છતા તે સેવા, સ્વચ્છતા એ સંસ્કાર અને સ્વચ્છતા એ સમાજના વિકાસનો પાયો છે। આ સંદેશ સાથે ગ્રામજનોએ પણ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। તો દર્શક મિત્રો, આગિયા ગામમાં યોજવામાં આવેલા આ સ્વચ્છતા સપ્તાહ અભિયાન આ હતી એક ખાસ ઝલક। આવી તાજી અને સચોટ વિશ્વસનીય માહિતી મેળવવા માટે જોડાયેલા રહો સત્યની સાથે એસબીઆઈ આદિવાસી અવાજ ન્યૂઝ સાથે। જોહાર, જય આદિવાસી, જય ભારત।